નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ કે વિષય વિજ્ઞાનમાં ગતિ એટલે શું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે ગતિ એ શું છે, એટલે ગતિ એટલે શું. એને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. હવે એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે સ્થાન બદલે તો તે ગતિ કરતું કહેવાય. એટલે કે અત્યારે આપણે સામે જે બસ ઊભી છે એ સમયની સાપેક્ષે તે આગળ વધી જાય છે તો એ ગતિ કરતું કહેવાય. આપણે જે બસ જે છે એ તો પોતાની ગતિમાં જ છે, પરંતુ જે આપણી કોઈક સમય માટે આપણી સામે આવી અને પછી તે આગળ વધી ગઈ એટલે ગતિ કરતી થઈ ગઈ. હવે પછી છે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. તમે સૌ આ અનુભવેલું જ હશે કે બસમાં તમે બારી પાસે બેસશો તો તમને અનુભવાશે કે જે બારે ઝાડ આવેલા છે એ ઝાડ પાછળની તરફ ગતિ કરે છે. ત્યારબાદ રસ્તાના કિનારે ઊભેલા વ્યક્તિ એ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. હવે રસ્તા પર ઊભેલો જે વ્યક્તિ છે એ બસ સાથે બધાને ગતિ કરતા અનુભવે છે, પણ જ્યારે બસમાં બેઠેલો એક મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જોવે છે તો તમારી બાજુમાં જે મુસાફર બેઠેલા હશે એ મુસાફર તો સ્થિર જ હશે, કારણ કે એ પણ બસની સાથે ગતિ કરે છે અને તમે પણ બસની સાથે ગતિ કરો છો, એટલે બંનેનું જે છે એ સ્થિર જ હશે. એટલે આપણે કહી શકીએ કે જે મુસાફર છે એ તમારી સાથે બસમાં ગતિ કરે છે એ પણ સ્થિર અવસ્થામાં જુએ છે અને બારે ઊભેલો જે છે એ ગતિ કરતો દેખાય છે. હવે આમ સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર શેના પર છે કે પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવ્યું છે તેના પર રહેલો છે, કે જે દર્શાવે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હવે છે ગતિનું વર્ણન. હવે એનામાં આપણે ગતિનું વર્ણન કરવું હોય તો સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. આપણે ક્યાંય જવું હોય તો એના માટે કોઈક સંદર્ભ બિંદુ તો જોશે ને કે અહીંયા જવું છે, તો એના માટે એને સંદર્ભ બિંદુ. તો હવે આપણે જોઈએ શું છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનું સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહે છે. ઉદાહરણ તરીકે એક ગામમાં એક શાળા અને શાળાથી રેલવે સ્ટેશન જે છે એ ઉત્તર દિશામાં 2 કિલોમીટરના અંતરે આવેલું છે. હવે આપણે કહીએ કે જે ઉદાહરણ છે એ એક ગામમાં શાળા છે એ રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર છે અને એસટી બસ સ્ટેન્ડ છે એ પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણે જવું છે ક્યાં? એક તો રેલવે સ્ટેશન અને એક છે એસટી બસ સ્ટેશન. તો આપણે અહીંયા સંદર્ભ બિંદુ તરીકે પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન અને બીજા કિસ્સામાં એસટી બસ સ્ટેન્ડ લઈ શકીએ. આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન જે છે એ પણ બદલાઈ જાય છે. તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી પણ સાપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલ પદાર્થનું જે સ્થાન છે એ પણ બદલાઈ જાય છે. સમયની સાપેક્ષે સ્થાન પણ બદલાઈ જાય છે. પછી સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ પણ કહી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોવાનું છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો. હવે આપણે જોઈએ કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા અને એના પછી એનો એક એસઆઈ એકમ. તો અંતર એટલે શું? તો અંતર એટલે કે એવું કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. હવે એ તો આપણને
કોઈ અંતર વિશે એક સાપેક્ષ માહિતી આપી દીધી. પરંતુ આપણે જો કહીએ તો આપણે સામાન્ય ભાષામાં આપણે અંતરને વર્ણવવું હોય તો આપણે કહીએ ને કે અહીંયાથી સપોઝ કે આદિપુરથી ગાંધીધામનું જે અંતર છે એ 8 કિલોમીટર જેટલું છે. તો આપણે એ રીતે અંતરને માપી શકીએ છીએ. એટલે કે અંતર એટલે એકબીજાની લંબાઈ. એનો એસઆઈ એકમ જે છે એને મીટર તરીકે દર્શાવવામાં આવે છે. હવે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. હવે પદાર્થનું જે ગતિપથ છે એનો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી છેલ્લે જ્યાં સુધી પહોંચીએ છીએ એના લઘુત્તમ અંતરને સ્થાનાંતર એટલે કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તેનો સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર જ છે, કારણ કે તે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. એટલે આપણે કહીએ કે આટલા સમયમાં અહીંયા સુધી આપણને પહોંચવું છે તો પહેલાંથી એનું પ્રારંભિક સ્થાન, તમે આદિપુરથી ગાંધીધામ જવા નીકળો તો આદિપુરનું તમારું પ્રારંભિક સ્થાન અને ગાંધીધામ તમારું અંતિમ સ્થાન. હવે પછી આપણું ટોપિક છે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે જણાવો. સૌપ્રથમ આપણને અહીંયા સંખ્યા રેખા પર 0, x1, x2 અને t એટલે કે ટાઈમ t1 અને t2 એક નિશ્ચિત સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે અને t2 સમયે x2 સ્થાન પર છે. તો t2 માઇનસ t1 સમયગાળામાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય એ નીચે મુજબ શોધી શકાય. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે x2 માઇનસ x1. તો હવે આપણે અંતિમ સ્થાન જે છે એ x2 છે અને પ્રારંભિક સ્થાન x1 છે. તો ઉપરના સમીકરણ x2 માઇનસ x1માં એટલે એ સમીકરણની મદદથી આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકીએ છીએ. અને સ્થાનાંતરની દિશા આપણે આગળ જોયું એમ જ કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની હોય છે. આપણે આગળ શું જોયું કે સ્થાનાંતરની દિશા શું છે? પ્રારંભિકથી અંતિમ સ્થાન તરફની હોય છે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીએ. હવે અંતરને સ્થાનાંતરમાં ગતિનો સાદામાં સાદો એક પ્રકાર એટલે કે સુરેખ પથ પર થતી ગતિ. સુરેખ પથ પર આપણી ગતિ કહીએ એટલે એકદમ સરળ સ્ટ્રેટ ગતિ આપણે કહી શકીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થની સુરેખ પથ પર ગતિનો વિચાર કરો. હવે આકૃતિમાં આપણને એક સંખ્યા રેખા પર ગતિ દર્શાવેલી છે, એના પર વિચાર કરવાનો છે. પદાર્થ તેની ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, જે સંદર્ભ બિંદુ છે. સી, બી, એ પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે. એના પછી આપણે જોઈએ તો સૌ પ્રથમ પદાર્થ O થી એ અને પછી એ થી સી પર સુરેખ પથ પર ગતિ કરીને પહોંચે છે. આ વખતે તે 60 કિલોમીટર એટલે કે 0 થી 60 કિલોમીટર અને 35 કિલોમીટર એટલે કે 60 થી 25 કિલોમીટર એટલે OA અને AC બરાબર 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર જેટલું અંતર કાપે છે, જે તેની પથલંબાઈ પણ કહે છે. હવે અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે, દિશા નહીં. હવે આપણે અહીંયા જોયું કે પહેલાં 60 કિલોમીટર પછી 35 કિલોમીટર 95 કિલોમીટર થયા એટલે એનું ખાલી સંખ્યાત્મક મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે, દિશા નહીં. એટલે ભૌતિક રાશિને સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહે છે. ભૌતિક જે રાશિ છે એને સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહે છે. એનામાં દિશા લેવામાં આવતી નથી. હવે આપણે જોઈએ તો પદાર્થના પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય
કહે છે. જે પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય તમે અહીંયા જોઈ શકો છો કે O થી C વચ્ચેનું અંતર 25 કિલોમીટર જેટલું છે. આમ આ કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. કોઈ અંતર કપાયેલું છે, એનું સ્થાનાંતર જો શૂન્ય હોય તો એને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો હા, પદાર્થનું સ્થાનાંતર જે છે એ શૂન્ય હોઈ શકે. ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ હોય. એટલે કે જ્યાંથી તમે શરૂઆત કરી છે તે અને પાછો તેનો અંતિમ સ્થાન જે છે એ બંને સેમ જ હોય. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી તે પાછો પોતાના ઘરે આવે છે, એટલે એનું પ્રારંભિક સ્થાન પણ ઘર અને અંતિમ સ્થાન પણ ઘર, એટલે એનું સ્થાનાંતર જે છે એ શૂન્ય થયું. તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે પણ તેનું સ્થાનાંતર શૂન્ય હશે. એના પછી હવે એક દાખલો છે, એને આપણે જોઈએ. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂત પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો હવે સૌપ્રથમ શું કીધું છે કે અહીં જે ખેડૂત છે એ 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ ખેડૂતનું સ્થાનાંતર કેટલું હશે? તો અહીં ચોરસ ખેતરની સરહદ પર ચાલીને એક પરિક્રમણને અંતે ખેડૂતે કાપેલું અંતર બરાબર ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ કેટલી છે? 10 સેન્ટીમીટર અને એને અંતર કેટલું કાપેલું છે? ચારે સાઈડમાંથી, એટલે 4 એટલે 40 મીટર થશે. હવે એક પરિક્રમણ પૂર્ણ કરવા એટલે કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લગભગ લાગતો સમય એ 40 સેકન્ડનો છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલા, એટલે કે 140 સેકન્ડમાં ખેડૂત દ્વારા કપાતું અંતર બરાબર 140 મીટર. તો હવે 40 મીટર બરાબર એક પરિક્રમણ, તો 140 મીટર બરાબર કેટલા? તો 140/40. તો પરિક્રમણ બરાબર 3.5 પરિક્રમણ થશે, એટલે 0.5 બરાબર 0.5 પરિક્રમણ ગુણ્યા 40 મીટર બરાબર 20 મીટર જેટલું સ્થાનાંતર થશે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ અને તેથી 2 મિનિટ ને 20 સેકન્ડના અંતે તેનું અંતિમ સ્થાન સી હશે. ખેડૂતનું સ્થાનાંતર એ થી સી સુધીનું હશે. સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે કાટકોણ ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો પ્રમેય વાપરતા AC² = AB² + BC² એટલે 10નો વર્ગ વત્તા 10નો વર્ગ બરાબર 100 વત્તા 100 બરાબર 200 મીટર જેટલું આપણે સ્થાનાંતર કહી શકાય. તો હવે આપણે અહીંયા આગળ જોયું એ પ્રમાણે કે ખેડૂતેનું પ્રારંભિક સ્થાન એ છે અને તેનું અંતિમ સ્થાન જે છે એ છે સી, એટલે તેણે 10 અને 20 સેન્ટીમીટર જેટલું અંતર કાપ્યું હશે. એટલે સ્થાનાંતરનું મૂલ્ય આપણે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય લગાડી અને આ કાટકોણ ત્રિકોણની મદદથી તેનું સ્થાનાંતરનું માપન કર્યું. તો 200 મીટર જેટલું સ્થાનાંતર એ ખેડૂતે 2 મિનિટ અને 20 સેકન્ડમાં અંતે કાપ્યું હશે. તો AC બરાબર √200 મીટર, √100 ગુણ્યા 2 મીટર બરાબર 10√2 મીટર. એટલે ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું? 10